હોળીમાં અત્યારે આપણે જોઈએ છે કે કેમિકલવાળા રંગોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, તો એના કારણે ચામડીની અંદર ઇરિટેશન થવું, જેને એલર્જી હોય એને ખરજવું વધારે થઈ જાય, આખા શરીરમાં ખરજવું થઈ જાય. એક બીમારી છે જેને અમે એટોપિક ડર્મેટાઇટિસ કહીએ છીએ, જે આજકાલ એક પ્રકારની એલર્જી, ચામડીની એલર્જી છે જે ઘણી વધારે જોવા મળે છે. અને એવા દર્દીઓ જ્યારે આવા કેમિકલવાળા કલરનો ઉપયોગ કરે છે ત્યારે એમને આખા શરીરમાં ખંજવાળ આવવી, ખરજવું થઈ જવું, લાલ થઈ જવું, ચામડી ફાટી જવી અને પછી એની અંદર ઇન્ફેક્શન થાય કે ગુમડા થાય, એ પ્રકારનું ખૂબ જોવા મળતું હોય છે. એટલે જ્યારે હોળી રમ્યા પછી આ બધી પ્રકારની તકલીફ વધારે જોવા મળે છે. કેમિકલવાળા રંગો જે સામાન્ય ગુલાલ કે એની અંદર આવે છે, એ સિવાય ઓઇલ બેઝ રંગો વાપરતા થઈ ગયા છે, જે ચમકીલા રંગો હોય છે, શાઇની હોય છે, જે ઝડપથી નીકળતા નથી. પછી એને કાઢવા માટે કેમિકલનો ઉપયોગ કરવો પડે, કેરોસીનથી કાઢે, પેટ્રોલથી કાઢે. હવે આ બધાના કારણે રંગોની પણ આડઅસર થાય અને એ કેમિકલ જે તમે ચામડી પર વાપરો છો એની પણ આડઅસર થાય. તો ચામડી છોલાઈ જવી, લાલ થવી, ખૂબ ખંજવાળ આવી અને પછી એની માટેની જે સારવાર માટે આવે ત્યારે ઘણીવાર દિવસો નીકળી જતા હોય છે ચામડીને ઠીક થતાં, અને પછી પાછળથી ચામડી પર ડાઘ રહી જાય, સફેદ અને કાળા, એવું પણ થતું હોય છે. તો હોળી અમારે બધાને કહેવાનું છે કે હોળી રમો, પણ સેફ રીતે રમો. બને એટલું ઝડપથી રંગોને કાઢી નાખો. પાવડરવાળા બેઝ રંગોથી તમે રમી શકો અને એ પછી તરત જ એને સાફ કરી દો. બહુ લાંબો ટાઈમ ચામડી ઉપર રહેવા નહીં દો એને. અને કોઈપણ ઓઇલ બેઝ રંગોનો ઉપયોગ, કેમિકલ બેઝ રંગોનો ઉપયોગ બને એટલો ટાળો. ગુલાલનો ઉપયોગ કરો અને બાળકોને ખાસ કેમિકલવાળા રંગોથી ના રમવા દો. મોટાભાગના ઇકો ફ્રેન્ડલી રંગ કલર જે અત્યારે પાવડર મળે છે એ બધા લગભગ કોઈ ડેમેજ કરતા નથી, પરંતુ એને પણ ઝડપથી રમ્યા પછી ઝડપથી કાઢી નાખવા જોઈએ. બહુ લાંબો ટાઈમ ચામડીમાં રાખવાનું નહીં. ઘણીવાર સવારે હોળી રમ્યા પછી આખો દિવસ હોળીવાળા રંગ લઈ અને બાળકો, યુવાનો ફરતા હોય છે, તો એના કારણે કદાચ ચામડીમાં થોડી ખરાબ અસર થઈ શકે, ઇરિટેશન થાય, ખંજવાળ આવે કે ખરજવું વધી જાય, એવું બધું થઈ શકે. તો એને પણ ઝડપથી કાઢી નાખવા જોઈએ, કારણ કે કોઈપણ પ્રકારનો બહારની કોઈપણ વસ્તુ જ્યારે આપણે ચામડી પર ઉપયોગ કરીએ છીએ એ સેફ નથી. બીજું કે તમને એલર્જીની ખબર હોય તો તમે રમતા પહેલાં વેસલાઇન અથવા કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ ચામડી પર લગાવી દો, જેનાથી ડાયરેક્ટ રંગની અસર ચામડી ઉપર ના થાય. વાળમાં પણ સિમિલર રીતે વાળમાં ક્યારેક બહુ જ હાર્શ કલર યુઝ કરવામાં આવે તો પછી એ વાળને ખરાબ કરી શકે, અથવા તમારા સ્કાલ્પની એટલે વાળની અંદરની જે ચામડી છે એની ઉપર તમને વધારે ઇરિટેશન અને ફુલ્લીઓ થવી, એ બધું રંગો વાપર્યા પછી થતું હોય છે. તો આ બધી વસ્તુ આંખની અંદર પણ ઘણીવાર રંગ આંખમાં ઉડે, મોંમાં, નાકમાં, આ બધી જગ્યાએ જાય તો એની પણ આડઅસર, ચામડી સિવાયની પણ આડઅસર થાય કે આંખોની અંદર ઇરિટેશન થવું અથવા તમને અસ્થમા જેવી તકલીફ હોય તો એ વધી જવી. એટલે આ બધી પણ તકલીફો એક થઈ શકે છે રંગોથી. તો જ્યારે આપણે રંગોથી રમીએ ત્યારે આ બધું ધ્યાન રાખીએ, પોતાનું અને સામેવાળા બંને લોકો માટે. તો એ રીતે હોળી રમો.